नमस्कार विद्यार्थी मित्रों। तो आज આપણે ગણિતમાં જેડબલઈ માં દ્વિઘાત સમીકરણ। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે દ્વિઘાત સમીકરણ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો। દ્વિઘાત સમીકરણના બે બીજનો સરવાળો, બે બીજનો ગુણાકાર અથવા ત્રણ બીજનો ત્રિઘાત હોય તો ત્રણ બીજનો સરવાળો અને ત્રણ બીજનો ગુણાકાર। હવે વિદ્યાર્થી મિત્રો જેડબલઈ ના સિલેબસમાં દ્વિઘાત સમીકરણ નામનું ચેપ્ટર છે કે જેડબલઈ માં દ્વિઘાત સમીકરણમાંથી 4 માર્ક્સનો એક એમસીક્યુ પૂછાય છે। હવે દ્વિઘાત સમીકરણ જે છે એ આપણા સિલેબસમાં એટલે કે 11 અને 12 સાયન્સમાં ગણિતની અંદર સિલેબસમાં નથી, છતાં પણ 10મા ધોરણમાં આવે છે। એટલા માટે આપણે 12મા પછી જે જેડબલઈ ની એક્ઝામ હોય છે, જી મેન્સ અથવા જી એડવાન્સ, એમાં 4 ગુણનો એક એમસીક્યુ દ્વિઘાત સમીકરણમાંથી પૂછાય છે। તો આજે આપણે 10મા પછી એટલે કે થોડુંક દ્વિઘાત સમીકરણ ડિટેલમાં ભણીએ। तो સૌપ્રથમ આપણને ખ્યાલ છે મિત્રો કે ax² + bx + c = 0, a not equal to 0 આ જે સમીકરણ છે તેને કહેવાય દ્વિઘાત સમીકરણ, જ્યાં x² નો સહગુણક શૂન્ય ન હોય અને જો શૂન્ય થાય તો આ સુરેખ સમીકરણ બની જાય, આપણને ખ્યાલ છે। માટે આપણે લખવું પડશે કે a not equal to 0। હવે આ દ્વિઘાત સમીકરણ છે એના પરથી આપણે દ્વિઘાત પદાવલી લખીએ, એટલે કે ધારો કે y = ax² + bx + c આ સમીકરણ છે, આ પદાવલી છે, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય આ ઇક્વેશન કહેવાય, આ કહેવાય એક્સપ્રેશન। હવે શું કરીએ આપણે મિત્રો કે એ સામાન્ય લઈએ તો y બરાબર a કોમન લઈએ તો x² + b/a + c/a, એ કોમન લઈએ તો એ વડે ભાગવા પડશે। ત્યાર પછીનું સ્ટેપ y બરાબર a। હવે આને દ્વિઘાત બનાવવું હોય એટલે કે પૂર્ણ વર્ગ મારે બનાવવું હોય તો શું કરવું પડે, x² + b/x એટલે કે મધ્યમ પદ b/x હોય તો અંતિમ પદ શું થશે, तो अंतिम पद में अपनी पास सूत्र है कि मध्यम पद नो वर्ग छेद में 4 गुणिया प्रथम पद, એટલે આપણને ખ્યાલ છે અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદ में 4 गुणिया प्रथम पद। આ યાદ રાખજો, કોઈ પણ દ્વિઘાત સમીકરણને મારે પૂર્ણ વર્ગ બનાવવો હોય એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે પરંતુ પૂર્ણ વર્ગ નથી, એટલે પૂર્ણ વર્ગ બનાવવો હોય તો પ્રથમ પદ અને મધ્યમ પદ આપેલું હોય તો અંતિમ પદનું સૂત્ર આ થશે। ખ્યાલ છે આપણે 10મા ધોરણમાં અથવા 9મા ધોરણમાં અવયવની અંદર લોપની રીત અથવા આદેશની રીત અથવા ઉકેલ મેળવવો તો એમાં આપણે ખબર છે કે પૂર્ણ વર્ગ બનાવતા અને પૂર્ણ વર્ગમાં અંતિમ પદ ખૂટતું હોય તો અંતિમ પદનું સૂત્ર આ છે। એટલે આપણે અંતિમ પદનું સૂત્ર એટલે મધ્યમ પદનો વર્ગ એટલે કે b/ax નો વર્ગ b/x નો વર્ગ એટલે કે b²/a² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² કટ થશે, કારણ કે મધ્યમ પદનો વર્ગ થશે b²x²/a² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x² એટલે x² ઉડી જશે તો અંતિમ પદ વધશે b²/4a²। એટલે અંતિમ પદ ઉમેરી અને બાદ કરીએ +c/a તેના તે છે, તો જે આ ત્રણ પદ મળ્યા મિત્રો એટલે કે x² + b/ax + b²/4a² એ પૂર્ણ વર્ગ થયા, એને લખાય x + b/2a²। આ ત્રણ પદ, આ બંને પદ છે એમાં લસા લઈએ અને c/a પદ છે આપણે પહેલા લખેલા, આનો લસા આવશે 4a²। ઓલરેડી b² ના છેદમાં 4a² છે જ, માત્ર c છે એના છેદમાં 1a છે એટલે 4a ગુણાશે એટલે c સાથે આવશે 4ac - b²/4a², એટલે કે આ પદ છે એ પ્રથમ લખીએ, માઈનસ વાળું પદ પછી લખીએ। ત્યાર પછીનું સ્ટેપ આવશે y બરાબર a, આ પદ તેનું તે જ અલગ અલગ ગુણાકાર આપીએ એટલે કે a છે એ આના ગુણાકારમાં લઈ જઈએ એટલે આ પદ મળશે આપણને, a છે એ આના ગુણાકારમાં લઈ જઈએ તો a² ઉપર નીચે કટ થશે એટલે a વધશે, એટલે આ પદ છે શું થશે 4ac - b²/4a² હતું તેની જગ્યાએ 4a વધશે। ક્લિયર? હવે શું કરીએ મિત્રો કે આ પદ તેનું તે જ, આ પદ છે એમાંથી માઈનસ સામાન્ય લઈએ એટલે b² આગળ લખીએ એટલે માઈનસ કોમન લઈએ તો શું વધશે b² - 4ac/4a, અને આ આપણને ખ્યાલ છે કે દ્વિઘાત સમીકરણમાં d એટલે કે વિવેચક એનું સૂત્ર બની ગયું, d નું સૂત્ર d = d² - 4ac, એની જગ્યાએ આપણે d મૂકી દઈએ તો આ થયું d/4a। હવે માઈનસ વાળું પદ છે એને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય તો y + d/4a = a બ્રેકેટની અંદર x + b/2a²। હવે જનરલી મિત્રો આ સમીકરણ જે છે એટલે કે y + d/4a = a x + b/2a² એ થયું પરવલયનું સમીકરણ, અને પરવલય જે છે એ ધોરણ 10 ની અંદર તમે બધા ભણી ગયા છો। ક્લિયર? હવે મારે આનો આલેખ દોરવો હોય
તો આ રીતે હું આલેખ દોરી શકું. એટલે આ પોઈન્ટ છે એને હું શૂન્ય મૂકું અને આને હું શૂન્ય મૂકું, એટલે કે આ બંને, એટલે કે y બરાબર y પ્લસ d/4 બરાબર 0 મૂકીએ તો મને y શું મળશે? -d/4. એ જ રીતે x પ્લસ d/2a એને હું શૂન્ય મૂકું તો મને x કેટલો મળશે? તો કે x બરાબર -b/2a. ક્લિયર? એટલે આ સમીકરણમાં y વાળા જેટલા પદ છે એના બરાબર શૂન્ય લઈએ અને y ને કરતા બનાવો તો y મળે -d/4a. x વાળું જે પદ છે તેને શૂન્ય લઈ અને x ને કરતા બનાવો તો આ બંને યામ છે એ ઋણ છે એટલે ત્રીજા ચરણમાં આવશે, અને ત્રીજા ચરણમાં આવશે તો આ પરવલય જે છે એ ત્રીજા ચરણમાંથી આ રીતની આકૃતિ આવશે. ખ્યાલ આવ્યો? એટલે કે જે આ મને સમીકરણ મળ્યું એ સમીકરણની આકૃતિ આ થશે અને એને કહેવાય પેરાબોલા અથવા પરવલય. એ જ રીતે આ રીતનો પણ પરવલય દોરી શકાય. x અક્ષ પર આપણે આ ચેપ્ટરની અંદર માત્ર y અક્ષ પર પરવલય સમજીએ. તો મિત્રો ત્યાર પછી આપણે દ્વિઘાત સમીકરણમાં JEE માં પૂછાયેલા દાખલાઓ ગણીએ. પછી આગળના લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણ વિશે થોડુંક, એટલે કે પરવલય વિશે થોડુંક ડિટેલમાં ભણીશું. અત્યારે માત્ર દાખલાઓ જોઈએ. તેના સૂત્રો છે મિત્રો એ તમને મેં PDF મોકલેલી છે, તો PDF માંથી બધા સૂત્રો તૈયાર કરી લેવા. તો પહેલો દાખલો છે આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ, એટલે કે 8x² - 3x + 27 બરાબર 0 ના બીજ હોય તો α² બીટા નું ઘનમૂળ પ્લસ β² આલ્ફા નું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા. ક્લિયર? આ તમે જવાબ લખેલો છે છેલ્લે મેળવી લે બરાબર ખાલી જગ્યા. તમને પરીક્ષામાં 4 ઓપ્શન આપશે. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણું દ્વિઘાત સમીકરણ છે એ આપેલું છે. બીજું કે ધોરણ 10 ની અંદર આપણે ભણી ગયા છીએ કે આપેલા દ્વિઘાત સમીકરણના બે બીજનો સરવાળો, એટલે કે ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાતના બીજ હોય તો આલ્ફા પ્લસ બીટા -b/a. ક્લિયર? તો -b/a એટલે આપણું દ્વિઘાત સમીકરણ છે ax² bx + c. b પોતે -3 છે એટલે -+3a એટલે 8 x² નો સ્વર્ગમૂળ, એટલે આલ્ફા પ્લસ બીટા મળશે 3/8. આલ્ફા * બીટા એટલે c/a. c એટલે અચળ પદ, 27 છે એ 8 છે એટલે 27/8. એટલે આ મળ્યું આપણને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા * બીટા. ક્લિયર? હવે આપણે મેળવવાનું શું છે લખીએ તો કે α² બીટા નું ઘનમૂળ એ રકમ આપેલ છે. તો શું કરીએ? અંશ અને છેદને અલગ અલગ ઘાત આપી દઈએ, એટલે કે α² ની 1/3 એટલે ઘાતનો ગુણાકાર, એટલે આલ્ફા ની 2/3 અંશમાં થશે, છેદમાં બીટા ની 1/3 થશે. એ જ રીતે આમાં પણ અલગ અલગ ઘાત આપી દઈએ, એટલે β² ની 1/3 ઘાતનો ગુણાકાર, બીટા ની 2/3 છેદમાં આલ્ફા ની 1/3. આટલું મળ્યું. હવે શું કરીએ મિત્રો? આનો લસા લઈએ. શા માટે લસા લેવાનો? અથવા ઘણાને એવો પ્રશ્ન થાય કે હવે આના પછી મારે સાદુરૂપ શું આપવું? તો સાદુરૂપ કેટલા પ્રકારે આપી શકાય એ પહેલા વિચારીએ. તો આનું સાદુરૂપ આપવું હોય તો એક જ પ્રકાર છે, લસા લઈ શકાય. એ સિવાય કોઈ સાદુરૂપ પોસિબલ જ નથી. ક્લિયર? એટલે આપણે શું કરીએ કે આલ્ફા બીટા ની 1/3 એ લસા આવશે. તો આ બીટા ની 1/3 ઓલરેડી છે જ, એટલે આ પદ છે એને ગુણાશે આલ્ફા ની 1/3, એટલે આલ્ફા ની 2/3 ઓલરેડી હતા જ, ઇન્ટુ આલ્ફા ની 1/3 પ્લસ બીટા ની 2/3 છે એના છેદમાં આલ્ફા ની 1/3 તો છે જ, ત્યાં ગુણાશે બીટા ની 1/3 છેદમાં આલ્ફા ની 1/3 બીટા ની 1/3. એને આ રીતે લખી શકાય આલ્ફા * બીટા ની 1/3, કારણ કે ધોરણ 9 ની અંદર તમે ઘાતાંકના નિયમો ભણ્યા છો. હવે આનું સાદુરૂપ આપીએ તો આધાર સમાન ઘાતોનો સરવાળો, એટલે કે આલ્ફા ની 2/3 + 1/3 એટલે આવું થશે 2/3 + 1/3. 3 લસા આવશે તો 2 + 1 એટલે આ થશે 3/3 એટલે આલ્ફા ની 1. બીટામાં પણ આધાર સમાન ઘાતનો સરવાળો, સરવાળાનો લસા લેશો એટલે ઘાત 1 થઈ જશે. એટલે અંશમાં થયું આલ્ફા ની 1 ઘાત પ્લસ બીટા ની 1 ઘાત છેદમાં આલ્ફા * બીટા ની 1/3. તો અંશમાં થશે આલ્ફા પ્લસ બીટા. તો મિત્રો આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા મળ્યા હતા? 3/8 મૂકી દઈએ. તો આ થયું અંશમાં 3/8. ક્લિયર? આપણો અંશ છે, આ આપણો છેદ છે. આલ્ફા * બીટા એ છે 27/8 એનું ઘનમૂળ, છેદમાં આવશે 27/8 નું ઘનમૂળ. અંશનો 3/8 તેનો તે જ, છેદમાં 27/8 નું ઘનમૂળ, એટલે કે 27 નું ઘનમૂળ 3, 8 નું ઘનમૂળ 2, એટલે છેદમાં આવશે 3/2. હવે અંશનો અંશ અને છેદનો અંશ એ બંને કટ થશે,
એટલે વધશે 1/8 છેદમાં 1/2, છેદનો છેદ ઉપર જશે અને અંશનો છેદ છેદમાં જશે એટલે 2/8, 2/8 એટલે 1/4. ક્લિયર? તો આપણો આન્સર આવશે 1/4. આમ આપેલું દ્વિઘાત સમીકરણ આપેલું હોય ત્યારે α² બાય બીટાની 1/3 પ્લસ β² બાય આલ્ફાની 1/3 બરાબર આપણને મળશે 1/4. ત્યાર પછી મિત્રો બીજો દાખલો છે એ જોઈએ. એમાં આપેલ છે ત્રિઘાત સમીકરણ એટલે કે x³ + 4x + 1 = 0 ના બીજ આલ્ફા, બીટા અને ગેમા અથવા ગામા. આલ્ફા, બીટા અને આને ગામા કહીએ છીએ. એ ત્રિઘાત સમીકરણના 3 બીજ હોય તો આલ્ફા + બીટાની -1 ઘાત પ્લસ બીટા પ્લસ ગામાની -1 ઘાત પ્લસ ગામા પ્લસ આલ્ફાની -1 ઘાતની કિંમત શોધો. તો મિત્રો સૌથી પહેલા શું કરીએ આપણે કે ત્રિઘાત સમીકરણ છે એના જનરલ ફોર્મેટમાં આપણે લખીએ. x³ + 0x², કારણ કે x² અનુરૂપ પદ નથી એટલે આપણે શું લખીએ 0x² + 4x + 1 = 0. એને આપણા ત્રિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો એટલે ax³ + bx² + cx + d. ક્લિયર? હવે તમે સરખાવશો તો આપણને ખ્યાલ છે કે ત્રિઘાત સમીકરણના 3 બીજોનો સરવાળો -b/a. તો -b એટલે આપણા સમીકરણમાં b છે એટલે x² નો સહગુણક છે એ નથી એટલે શૂન્ય છે એટલે -0/a એટલે 1. તો 0 થશે. બે બીજનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગામા એટલે c/a. તો આપણા દ્વિઘાત સમીકરણમાં c એટલે x નું સહગુણક કેટલો આપેલ છે 4. 4/a એટલે 1 તો 4 થશે. અને ત્યાર પછી 3 બીજનો ગુણાકાર આલ્ફા, બીટા, ગેમા એ -d/a. આપણને ખ્યાલ છે કે બધાનો બીજનો સરવાળો માઈનસ પ્લસ માઈનસ આ સૂત્ર આપણને યાદ છે. તો -d/a. d એટલે આપેલા ત્રિઘાત સમીકરણનું અચળ પદ એક છે આ d, પરંતુ -d છે એટલે -1 એ 1 છે એટલે -1/1 એટલે -1. તો આ થયો 3 બીજનો સરવાળો, બે બીજનો ગુણાકારનો સરવાળો અને 3 બીજનો ગુણાકાર. હવે આપણે જે મેળવવાનું છે તે લખીએ. તો આલ્ફા + બીટાની -1 ઘાત છે એટલે તેને 1/α + બીટા લખાય. એ જ રીતે 1/β + ગામા પ્લસ 1/ગામા + આલ્ફા. આટલું થયું. હવે મિત્રો આ બે રીતે આની સાબિતી આપી શકાય અથવા બે રીતે આન્સર મેળવી શકાય. એક લસા લઈએ તો ઘણી બધી લાંબી રીત થશે, પરંતુ JEE ની અંદર ટૂંક સમયમાં આપણે MCQ સોલ્વ કરવાનો હોય છે એટલે આપણે ટૂંકી રીત જોઈશું. તો આપણને ખબર છે કે આલ્ફા + બીટા + ગેમા એ આપણા દાખલા માટે 0 મળે છે. તો આપણને ખ્યાલ છે કે આલ્ફા + બીટા = -ગામા લખાય. આ છે આલ્ફા + બીટા. તો હું લખી શકું આલ્ફા + બીટાને ડાબી બાજુ રાખીએ તો હું લખી શકું -ગામા. એ જ રીતે બીટા + ગામા હોય તો એને હું લખી શકું -આલ્ફા. ક્લિયર? કેમ? તો કે આ શૂન્ય આપે છે એટલે શું કરીએ આલ્ફા + બીટા હોય તો એને હું લખી શકું -ગેમા. એટલે આલ્ફા + બીટા છે એની જગ્યાએ -ગેમા લખ્યા. બીટા + ગામા છે ત્યાં -આલ્ફા લખ્યા અને ગામા + આલ્ફા છે ત્યાં -બીટા લખ્યા. એટલે મને આના બરાબર આ મળશે. ક્લિયર? હવે લસા લઈએ તો છેદમાં આવશે -ગામા -આલ્ફા અને -બીટા. તો માઈનસ 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 3 વખત માઈનસ છે એટલે -આલ્ફા બીટા ગેમા. ક્લિયર? હવે આના છેદમાં ઓલરેડી ગામા તો છે જ તો અહીં શું ગુણાશે -આલ્ફા અને -બીટા બંને છે 1 સાથે ગુણાય તો માઈનસ માઈનસ પ્લસ આલ્ફા બીટા. ઓલરેડી 1 ના છેદમાં -આલ્ફા છે એટલે આ 1 સાથે કોણ ગુણાશે -ગામા અને -બીટા. માઈનસ માઈનસ પ્લસ ગામા બીટા પ્લસ આ બંને છે 1 સાથે ગુણાશે એટલે -ગામા -આલ્ફા એટલે માઈનસ માઈનસ પ્લસ આલ્ફા ગામા છેદમાં -આલ્ફા બીટા ગામા, કારણ કે 3 વખત માઈનસ છેદમાં આવે એટલે માઈનસ 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 થઈ જશે. હવે આની કિંમત તમે મેળવી છે આલ્ફા બીટા, ગામા બીટા, આલ્ફા ગામા એ 4 આપેલ છે. મૂકી દઈએ છેદમાં -આલ્ફા બીટા ગામા એટલે કે 3 બીજોનો ગુણાકાર ઓલરેડી આ કિંમત જે છે એ -1 આપેલી છે. તો -1 એટલે કે ગુણાકારમાં માઈનસ માઈનસ પ્લસ એટલે આપણો જવાબ આવશે 4. તો મિત્રો ત્યાર પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની અંદર 2x² - 35x + 2 = 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો 2α - 35 ગુણ્યા 2β - 35 ની કિંમત શોધો અથવા ખાલી જગ્યા પૂરો. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે 10મા ધોરણની અંદર આપણે ભણી ગયા
કે દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ, માઇનસ બી એટલે એક્સનો સહગુણક માઇનસ 35 એટલે માઇનસ માઇનસ પ્લસ 35 એ એટલે 2 એટલે 35/2 એ શું મળશે? આલ્ફા પ્લસ બીટા. ત્યાર પછી બે બીજનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ, સી એટલે 2/2 1. તો આ બે વેલ્યુ મળી આપણને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે જે મેળવવાનું છે એ 2 આલ્ફા માઇનસ 35 અને 2 બીટા માઇનસ 35 ની કિંમત છે એનો ક્યુબ. તો આ બે સમીકરણ છે એમાંથી આલ્ફા અને બીટાની કિંમત મેળવીશું તો ઘણી બધી વાર લાગશે. તો એના કરતાં આપણે બીજી રીતે જોઈએ કે આપણને ખ્યાલ છે કે આલ્ફા અને બીટા સમીકરણના બીજ છે આપેલું છે. જો આલ્ફા અને બીટા સમીકરણના બીજ હોય તો આલ્ફા અને બીટા સમીકરણનું સમાધાન કરે. આ 10મા ધોરણમાં ભણ્યા. હવે સમીકરણનું સમાધાન કરવું એટલે શું? તો કે x ની જગ્યાએ આલ્ફા અને બીટા મૂકીએ તો બરાબર 0 લખી શકાય. અને આપણે શું કરીએ? x ની જગ્યાએ આલ્ફા મૂકીએ એટલે 2α² માઇનસ 35α પ્લસ 2 બરાબર 0. એના પછી શું કરીએ? 2α² માઇનસ 35α બરાબર માઇનસ 2. એ જ રીતે બીટા મૂકીએ તો આમ આપણને મળશે, આમાંથી આલ્ફા કોમન તો આલ્ફા 2α માઇનસ 35 ઇક્વલ ટુ માઇનસ 2. તો 2α માઇનસ 35 બરાબર માઇનસ 2/α. બંને બાજુ આલ્ફા વડે ભાગીએ એ જ રીતે આ મળશે. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે સર આ રીત શા માટે કરવાની? તો આપણને ખ્યાલ છે કે આપણે જે મેળવવાનું છે મિત્રો એમાં 2α માઇનસ 35 તૈયાર આપેલ છે. એનો મતલબ કે અહીંયા 2 અને 35 તો છે જ, પણ x ની જગ્યાએ આલ્ફા છે એટલે આપણે શું કરીએ કે આલ્ફા અને બીટા મૂળ સમીકરણમાં મૂકી અને સાદુરૂપ આપીએ તો આપણને 2α માઇનસ 35 ની ડાયરેક્ટ કિંમત મળી જાય છે આલ્ફા અને બીટાના સ્વરૂપમાં. હવે આ બંને વેલ્યુ છે એમાં મૂકી દઈએ એટલે આપણે જે મેળવવાનું છે શું? તો કે 2α માઇનસ 35 નો ક્યુબ ઇન્ટુ 2 બીટા માઇનસ 35 નો ક્યુબ. આ લખ્યું. હવે 2α માઇનસ 35 છે એની વેલ્યુ તમે આ મેળવી માઇનસ 2/α, ઉપર ક્યુબ એનો છે. 2 બીટા માઇનસ 35 છે એની વેલ્યુ માઇનસ 2/બીટા છે ઉપરનો ક્યુબ. હવે a/b નો ઘન એટલે a ઘન અપોન b ઘન લખી શકાય એટલે -2 નો ઘન એટલે -8 છેદમાં આલ્ફા નો ઘન એટલે આલ્ફા ક્યુબ ઇન્ટુ -2 નો ઘન 8 છેદના બીટા ક્યુબ. તો માઇનસ માઇનસ પ્લસ 64 8 છેદમાં આલ્ફા ઘન ઇન્ટુ બીટા ઘન એટલે ડાયરેક્ટ લખાય આલ્ફા ઇન્ટુ બીટાનો ક્યુબ. તો 64. હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે આપણા બે બીજનો ગુણાકાર 1 આપેલો છે માટે 1 મૂકી દઈએ તો આપણો જવાબ આવશે 64 એટલે આ થશે 64. ક્લિયર? ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 જે છે એ પણ JEE માં પૂછાઈ ગયેલો છે કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ x² - px બરાબર છે p ફરફેર +36 = 0 ના બીજ છે અને α² + β² ન હોય તો p ની વેલ્યુ શોધો. એટલે કે દ્વિઘાત સમીકરણ આપેલું છે અને એક કન્ડિશન આપેલું છે કે બે બીજના વર્ગોનો સરવાળો 9 હોય તો p ની કિંમત શોધો. તો મિત્રો જનરલી કે દ્વિઘાત સમીકરણ પરથી બે બીજનો સરવાળો -b/a એટલે -b એટલે -p તો માઇનસ માઇનસ પ્લસ p. બે બીજનો ગુણાકાર c/a c 36 છે a 1 છે એટલે 36 થશે. ક્લિયર? હવે શરત આપેલ છે મિત્રો, કોઈ પણ દાખલામાં કોઈ પણ કન્ડિશન આપેલી હોય ને મિત્રો તો કન્ડિશનનો ઉપયોગ થતો હોય તો જ શરત આપશે. એટલે કે ગણિતની અંદર સૌથી પહેલા તમે દ્વિઘાત સમીકરણ જોશો એટલે આટલું પદ વાંચશો તો તમારા મનમાં વિચાર આવશે કે બે બીજનો ગુણાકાર અને બે બીજનો સરવાળો આટલું તમે લખી શકશો. હવે જે કન્ડિશન આપેલી છે એનો ઉપયોગ ફરજિયાત કરવાનો એટલે આ કન્ડિશન લખી નાખીને. હવે મિત્રો α² + β² 9 આપેલા છે જ્યારે તમારી પાસે α + બીટાની કિંમત છે એટલે આપણે શું લખી શકીએ? આને સ્ક્વેર કરી દઈએ, α + બીટાનો મધ્યપદ માઈનસ કરી દઈએ એટલે આના પરથી આ મળી જાય, બંને એક જ થશે = 9. હવે α + બીટા એટલે કે આની જગ્યાએ હું આટલું લખી શકું. આ બધાને ખ્યાલ છે, આનો વર્ગ કરો તો α² + 2α બીટા + β² - 2α બીટા એટલે આ બંને બરાબર થઈ જશે. હવે આની અંદર α + બીટા કેટલા છે મિત્રો? p મૂકી દઈએ, p નો સ્ક્વેર -2 આલ્ફા ઇન્ટુ બીટા એ 36 છે એટલે 2 × 36 = 9 તો 36 × 2 72 આ સ્ક્વેર છે તો p² - 72 = 9 તો p² = 9 + 72 એટલે 81. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો p = 81 નું વર્ગમૂળ ±9. આમ આપેલા દ્વિઘાત સમીકરણમાં p ની વેલ્યુ થશે ±9.
ત્યાર પછી પાંચમો છે એ નાનો દાખલો છે મિત્રો, પણ મહત્વનો છે. એમાં શું આપેલું છે તો કે x² - bx + c = 0 એક દ્વિઘાત સમીકરણ આપેલું છે. ના બે બીજ કન્ઝિક્યુટિવ ઇન્ટીજર એટલે કે ક્રમિક પૂર્ણાંક. તો આપણને ખ્યાલ છે ક્રમિક પૂર્ણાંક એટલે ધારો કે 2 હોય તો 2 પછી ડાયરેક્ટ 3, 3 4, 4 5 પછી આ ક્રમિક પૂર્ણાંક થાય. પણ આપણને આપેલું નથી કે કયા ક્રમિક પૂર્ણાંક, એટલે આપણે શું કરીએ કે ધારી શકીએ ક્રમિક પૂર્ણાંક હોય તો b² - 4c ની કિંમત શોધો. તો આપણે શું કરીએ સૌપ્રથમ કે આપેલા સમીકરણના બે બીજ ક્રમિક પૂર્ણાંક છે તો ધારી લઈએ. ધારો કે α = n હોય તો β = n+1. કેમ તો કે બંને ક્રમિક છે. ધારો કે 2 લઈએ તો 2 3 થશે, n3 લેતા 4 થશે, 4 લઈએ તો 5 થશે. એટલે બે ક્રમિક સંખ્યાઓ ધારવી હોય તો n, n+1 ધારી શકાય. એટલે પહેલું બીજ n હોય તો બીજું બીજ n+1. હવે મિત્રો પાછું બે બીજનો સરવાળો -b/a -b એટલે -- b એ 1 આપેલા છે એટલે b થશે. બે બીજનો ગુણાકાર c/a ઓલરેડી c છે જ એ 1 છે તો c. હવે પાછું b બે બીજ એટલે કે α + β = b. પણ આલ્ફા અને બીટા તમે શું ધારેલા છે તો કે આલ્ફા જે છે n છે અને બીટા શું છે n+1. એટલે આલ્ફા બીટાની જગ્યાએ n × n+1 એટલે કે n + n + 1 એટલે 2n+1 = b થયા. આ બેનો સરવાળો n + n + 1 એટલે 2n+1 = b. જે રીતે આલ્ફા અને બીટાની કિંમત શું ધારી હતી n n+1 એટલે બેનો ગુણાકાર તો n × n+1 = c છે જ. તો આ થશે b ની કિંમત અને આ થશે c ની કિંમત. હવે આપણે જે મેળવવાનું છે એટલે કે b² - 4c ની અંદર b ની કિંમત કેટલી મળી આપણને તો કે 2n+1 મૂકી દઈએ. 2n+1 ઉપર સ્ક્વેર -4c c કેટલો મળ્યો n × n+1 એટલે ગુણાકાર કરી અંદર n લઈ જઈએ તો n² + n થાય. તો n² + n c ની કિંમત છે * 4 બરાબર છે જ ગુણાકારમાં. તો આનો વર્ગ કરીએ એટલે a² એટલે 2n નો વર્ગ + 2ab એટલે 2 × 2n × 1 એટલે 4n + b² એટલે 1. આ 4 અંદર ગુણાવી પણ -4 છે બ્રેકેટ છોડીએ તો -4n² - 4n એટલે 4n² કટ થશે અને 4n કટ થશે તો માત્ર વધશે શું 1. આમ b² - 4c = 1. ત્યાર પછી દાખલા નંબર 6 છે મિત્રો. પછી છઠ્ઠો દાખલો છે એમાં ત્રિઘાત સમીકરણ આપેલું છે. તો કયું સમીકરણ છે તો કે x³ - 12x² + 39x - 28 = 0 ના ત્રણ બીજ સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે સ્મોલ d. આપણે 10મા ધોરણમાં ભણી ગયા સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d કહેવાય, ડિફરન્સ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન. એટલે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. તો મિત્રો આપણને ત્રણ બીજ છે એટલે કે ત્રિઘાત સમીકરણ છે એટલે જનરલી ત્રણ બીજ તો હશે જ. હવે ત્રણ બીજ સમાંતર શ્રેણીમાં છે તો આપણને ખ્યાલ છે આપણે 10મા ધોરણમાં સરળતા માટે ત્રણ બીજ છે એ આ રીતના ધારતા a - d a અને a + d. કારણ કે a - d a અને a + d છે એમાં તફાવત d નો છે. જો ત્રણ સમાંતર છે એટલે પહેલું બીજ a - d હોય, બીજું a હોય અને ત્રીજું a + d હોય, આલ્ફા બીટા ગામા. ક્લિયર? આપણે ધાર્યા. તમને એમ થાય કે એ નથી ધારવું તો a + d અને a + 2d આ ત્રણ સંખ્યા પણ ધારી શકાય. આ ત્રણ સંખ્યા પણ ધારી શકાય, પરંતુ આ ત્રણ સંખ્યાનો સરવાળો કરશો તો 3a + 3d આવશે. જ્યારે આપણી ધારેલી ત્રણ સંખ્યાઓ છે એટલે કે a - d + a અને +a + d એનો સરવાળો કરો તો ડાયરેક્ટ આપણને a ની કિંમત મળે. એટલે સરળતા માટે સમાંતર શ્રેણીના ત્રણ પદ ધારવા હોય તો આ ધારી શકાય a - d a અને a + d. આ ત્રણ વચ્ચે d નો તફાવત છે અને ત્રણેય સમાંતરમાં જ છે. તો પહેલું બીજ આલ્ફા, બીટા અને ગામા. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે ત્રિઘાત સમીકરણમાં ત્રણ બીજનો સરવાળો એટલે -b/a તો -b એટલે -12 a1 છે એટલે -+12 થશે -b/a. ક્લિયર? હવે આલ્ફા બીટા ગામા આપણે સમાંતરમાં છે એટલે ધારી લીધા છે. આલ્ફા બરાબર શું છે a - d એટલે આલ્ફાની કિંમત અહીં મૂકી દઈએ. આલ્ફા આ બીટા અને આ ગામા ઇક્વલ ટુ કેટલા છે 12. તો આ d કટ થશે તો 3a = 12 તો a = 4. તો એની કિંમત મળી બીજના સરવાળા પરથી. હવે ત્રણ બીજનો ગુણાકાર તો ત્રણ બીજનો ગુણાકાર એટલે મિત્રો -d/. આપણે ખ્યાલ છે કે ત્રિઘાત સમીકરણ હોય ત્યારે ત્રણ બીજનો સરવાળો એટલે -d/, બબે બીજનો ગુણાકારનો સરવાળો એટલે c/,
અને 3 બીજાનો ગુણાકાર એટલે માઇનસ ડી અપોન એ પ્લસ માઇનસ પ્લસ આ રીતનું છે, બધાને ખ્યાલ છે આપણને નિશાની દ્વિઘાત સમીકરણમાં. તો 3 બીજાનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇક્વલ માઇનસ ડી અપોન એ માઇનસ ડી એટલે માઇનસ 28 છે જ એટલે માઇનસ માઇનસ પ્લસ 28 ભાગ્યા 1 કલર 28. પરંતુ આલ્ફા બીટા અને ગેમા આલ્ફાની કિંમત કેટલી છે તો કે 3 નો ગુણાકાર a માઇનસ ડી a અને a પ્લસ ડી. તો a કોમન લઈએ તો a માઇનસ ડી a પ્લસ ડી નો ગુણાકાર a સ્ક્વેર માઇનસ d સ્ક્વેર બરાબર 28. ક્લિયર? હવે આપણને ખ્યાલ છે મિત્રો કે a છે એ આપણને કેટલો મળ્યો હતો તો કે 4. તો એની કિંમત 4 મૂકી દે. લાસ્ટ સમીકરણ છે અહીંયા લખીએ એટલે 4 4 નો વર્ગ 16 ઓછા d સ્ક્વેર બરાબર 28. લાસ્ટ 4 16 માઇનસ d સ્ક્વેર બરાબર 28. બંને બાજુ 4 વડે ભાગો એટલે 16 માઇનસ d સ્ક્વેર બરાબર 28 ભાગ્યા 4 એટલે 7. અને d સ્ક્વેર છે એને પેલી બાજુ લઈ જાઓ, 7 ને ડાબી બાજુ લાવો તો 16 + 7 સોરી 16 ઓછા 7 બરાબર d સ્ક્વેર એટલે d સ્ક્વેર બરાબર 9. તો d બરાબર +16 - 3 બંને બાજુ વર્ગમૂળ લેતા. તો આ દાખલો મહત્વનો છે. આ પદ ધ્યાનથી સમજીએ કે 3 નો ગુણાકાર એટલે કે a - d a અને a + d એમાં a છે ને અલગ રાખીએ. a - d a + d નો ગુણાકાર a - b અને a + b એટલે a² - b² ની જેમ ગુણ્યા a બરાબર 28. એમાં a ની કિંમત આપણે 4 મૂકી દીધી એટલે આપણને સામાન્ય તફાવત છે એ કેટલો મળે મિત્રો +16 - 3. તો આ થયો દાખલા નંબર 6 કમ્પ્લીટ. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 7 જોઈએ. હવે એમાં આપેલું છે કે આલ્ફા અને બીટા એ x² + 3 - લેમ્બડા x - લેમ્બડા બરાબર 0 ના બીજ છે. તો લેમ્બડાની કઈ કિંમત માટે α² + β² ની કિંમત ન્યૂનતમ થાય? હવે દાખલો વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ પહેલા JEE માં પૂછાયેલો છે, અગત્યનો છે, ધ્યાનથી સાંભળીશું. હવે મિત્રો દ્વિઘાત સમીકરણ આપેલ છે, તેના બે બીજ આલ્ફા અને બીટા છે. તો તમે સૌથી પહેલા લખી શકશો કે બે બીજનો સરવાળો -b/a એટલે -b એટલે -3 - લેમ્બડા / 1. માઇનસ અંદર ગુણાકાર કરી તો -3 + લેમ્બડા એટલે લેમ્બડા -3 થશે બે બીજનો સરવાળો. ક્લિયર? ત્યાર પછી આલ્ફા * બીટા બે બીજનો ગુણાકાર c/a c છે -લેમ્બડા / 1 એટલે -લેમ્બડા થશે. આટલું ક્લિયર? હવે મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે તમારે કોની કિંમત ન્યૂનતમ શોધવાની છે? α² β² ની. તો α² β² નું સાદુરૂપ આપીએ તો α² + β² એને હું લખી શકું α + β નો હોલ સ્ક્વેર માઈનસ મધ્યમ પદ. આના બરાબર હું લખી શકું કારણ કે આનો વર્ગ કરો તો α² આવું થશે ને, α² + β² + 2α β અને આ પદ માઈનસ છે આજે તો રહેશે એટલે શું આવશે α² + β² આવી ગયું. ક્લિયર? હવે શું કરીએ મિત્રો α² + β² બરાબર α + β ની કિંમત આવે લેમ્બડા +-3 મૂકી દઈએ. તો લેમ્બડા -3 મૂકી દીધી એની કિંમત. આલ્ફા * બીટા ની કિંમત છે -લેમ્બડા એ મૂકી દીધી આપણે. તો સાદુરૂપ આપીએ તો લેમ્બડા -3 નો હોલ સ્ક્વેર એટલે કે a² - 2ab + b² +- લેમ્બડા. તો -6 + 2 એટલે -4 + 9. આટલું મને મળ્યું. આ સ્ટેપ સુધી બધાને ક્લિયર છે? ઓકે. α² + β² નું સાદુરૂપ આપ્યું કારણ કે એને α + બીટા નો હોલ સ્ક્વેર -2α β લખાય આ રીતે. કિંમત મૂકીએ, સાદુરૂપ આપેલા આ સમીકરણ મળે. હવે મિત્રો મને α + બીટા એટલે કે α² + β² ની કિંમત શોધવાની છે. એટલે આપણે શું કરીએ આને પૂર્ણ વર્ગ બનાવીએ. તો મધ્યમ પદ 4 હોય તો આના ભાગ પાડીએ 4 + 9. તો આ જે છે મિત્રો જ્યારે પણ કોઈની ન્યૂનતમ કિંમત શોધવાની હોય ત્યારે એક પૂર્ણ વર્ગ બનાવવાનો. તો 9 ના બે ભાગ પાડીએ 4 અને 5 તો આ પૂર્ણ વર્ગ બન્યો. કોનો વર્ગ છે? લેમ્બડા -2 નો સ્ક્વેર થાય +5. હવે આ સમીકરણ મળ્યું. હવે મિત્રો આપણે α² + β² ની મિનિમમ કિંમત જોઈએ. એટલે ખરેખર તો આ દાખલો બીજી રીતે પણ થાય, પણ આપણે ધોરણ 12 નો એક ચેપ્ટર છે જે વિકલન ભણ્યા પછી એ રીતે પણ ગણી શકાય. અત્યારે આપણે વિકલન ભણ્યા નથી માટે આપણે દ્વિઘાત સમીકરણની રીતે ભણીશું. તો α² + β² શું મળ્યા? લેમ્બડા -2 નો હોલ સ્ક્વેર +5. હવે આની મારે ન્યૂનતમ કિંમત જોઈએ છે. તો આપણને ખ્યાલ છે કોઈની મારે ન્યૂનતમ કિંમત જોઈતી હોય તો એના બરાબર આ મને મળ્યું. તો આની ન્યૂનતમ કિંમત જોઈતી હોય તો હું આની ન્યૂનતમ કિંમત શોધી લઉં તો ચાલે કારણ કે બંને બરાબર છે. એટલે મારે આની ન્યૂનતમ કિંમત શોધવાની રહે. હવે આની ન્યૂનતમ કિંમત એટલે કે બે પદ આ રીતનું છે a² + 5.
આ ફોર્મ થશે અથવા લેમ્બડા -2 નો હોલ સ્ક્વેર. હવે મને ખ્યાલ છે કે આ પદ છે એ ઓછામાં ઓછું ક્યારે બને તો કે આ પદ શૂન્ય હોય તો જ. આ પદ શૂન્ય હોય ત્યારે કેટલું વધશે? 5 વધે. બાકીના કેસમાં લેમ્બડા -2 નો હોલ સ્ક્વેર જે છે એ શૂન્ય સિવાયના કેસમાં પોઝિટિવ સંખ્યા થવાની, કારણ કે કોઈનો વર્ગ છે એ મિનિમમ કેટલો થાય? આપણે ખ્યાલ છે કે લેમ્બડા -2 આનો વર્ગ છે એની ઓછામાં ઓછી કિંમત 0 થાય. એનાથી ઓછી કિંમત તમે શોધી બતાવો, નહીં મળે. કેમ? તો કે કોઈ પણના વર્ગની ઓછામાં ઓછી કિંમત 0 થાય. 0 થી ઓછો, દાખલા તરીકે તમે એવું કહેશો કે આ -1 લઈએ તો -1 નો વર્ગ 1 થઈ જાય. દાખલા તરીકે તમે એવું કહેશો કે લેમ્બડા -2 ની કિંમત છે -0.001 તો એનો વર્ગ છે એટલે ધન સંખ્યા જ મળવાની છે. એટલે લેમ્બડા -2 નો વર્ગ જે છે એ ઓછામાં ઓછી શૂન્ય મળે, શૂન્યથી ઓછી થશે નહીં. આટલું ક્લિયર? તો અહીંયા તમે શૂન્ય મૂકશો એટલે કે આની ઓછામાં ઓછી કિંમત શૂન્ય મૂકશો ત્યારે કેટલી વધશે? 5. ક્લિયર? એટલે કે લેમ્બડા -2 ની કિંમત શૂન્ય થાય ત્યારે α² + β² ની કિંમત મિનિમમ 5 મળશે. આની કિંમત જે છે એ 5 થી ઓછી ક્યારેય નહીં મળે. ટ્રાય કરી લો. લેમ્બડાની કોઈ પણ કિંમત અહીં મૂકવાની છૂટ. α² + β² ની કિંમત 5 થી ઓછી નહીં મળે. ધારો કે લેમ્બડા તમે 1 મૂકો તો 1 - 2 -1 નો વર્ગ 1 એટલે 6 થશે. એ જે લેમ્બડા કોઈ પણ મૂકી દો, લેમ્બડાની કિંમત 2 સિવાય એટલે કે આખાની કિંમત શૂન્ય હોય એટલે કે લેમ્બડા -2 0 હોય ત્યારે લેમ્બડા 2 મળે અને લેમ્બડાની કિંમત 2 હોય ત્યારે જ આ કિંમત શૂન્ય થાય. તે સિવાયના કેસમાં આ કિંમત શૂન્ય થશે નહીં, પોઝિટિવ કોઈ પણ કિંમત થશે અને એ 5 માં ઉમેરાશે એટલે α² + β² ની કિંમત 5 થી વધારે જ મળવાની. એટલે આ એક જ કેસની અંદર α² + β² ન્યૂનતમ થાય અને એટલે લેમ્બડા 2 છે. આ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી 8મો દાખલો. તો 8મો દાખલો શું કહે છે કે ત્રિઘાત સમીકરણ આપેલ છે 4x³ + 16x² - 9x - 36 = 0 ના કોઈ પણ બે બીજનો સરવાળો 0 થાય તો ત્રણે ત્રણ બીજ શોધો. એટલે કે ત્રિઘાત સમીકરણ છે એટલે મિત્રો કેટલા બીજ મળે? 3. 3 માંથી કોઈ પણ બે બીજનો સરવાળો, કોઈ પણ બે બીજનો સરવાળો 0 હોય તો 3 બીજ શોધો. ધારો કે 3 બીજ આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા, બીટા અને ગામા છે એમાંના કોઈ પણ બે બીજનો સરવાળો 0 છે. આપણે લઈએ કે ધારો કે આલ્ફા + બીટા 0 છે. તમે આલ્ફા + બીટાની જગ્યાએ બીટા + ગામા લઈ શકો અથવા આલ્ફા + ગામા. 3 માંથી કોઈ પણ બેનો સરવાળો 0 લઈ શકાય. હું આલ્ફા + બીટા = 0 લઉં છું. માટે લખી શકાય આલ્ફા = બીટા અથવા બીટા = આલ્ફા. આના પરથી લખી શકાય. હવે આપણને ખ્યાલ છે કે ત્રિઘાત સમીકરણના 3 બીજનો સરવાળો -b/a -b એટલે આ -b થશે. આપણે ખ્યાલ છે x³ bx² cx + d તો -b એટલે -16/4 તો -4 આલ્ફા + બીટા + ગામા -4 થશે. પરંતુ મિત્રો આપણે ધાર્યા છે કે આલ્ફા + બીટા એ કેટલા ધાર્યા છે? 0. તો આલ્ફા + બીટા શૂન્ય મૂકીએ તો 0 + ગામા = -4 then ગામા = -4. આમને પહેલી કિંમત મળી, પહેલું બીજ. ક્લિયર? ત્યાર પછી 3 બીજના ગુણાકારનું સૂત્ર છે a b c અને d. તો 3 બીજનો ગુણાકાર એટલે -d/a આલ્ફા * બીટા * ગામા -d/a. તો -d એટલે અચળ પદ -36/4 એ 4 છે. તો +36 ના છેદમાં 4 એટલે 9. ક્લિયર? એટલે આલ્ફા, બીટા, ગામા કેટલા મળ્યા? 9 મળ્યા ગુણાકાર. હવે મને ખ્યાલ છે આલ્ફા તેનો તે જ, પણ બીટા છે એની કિંમત જે છે એ -આલ્ફા મૂકી શકાય. -આલ્ફા. ગામા છે મેં કેટલો શોધ્યો? 4 -4 મૂકી દઈએ. તો --+ એટલે આલ્ફા * આલ્ફા * 4 એટલે 4α², કારણ કે આ પ્લસ થઈ જશે. - ગુણાકારમાં છે 3 પદ. 4α² = 9 તો α² = 9/4 તો આલ્ફા = વર્ગમૂળ લઈએ તો +/- 3/2. આ મળી આપણને આલ્ફાની કિંમત. ક્લિયર? આલ્ફાની કિંમત +/- 3/2 હોય એટલે કે ધારો કે આલ્ફા = 3/2 હોય તો બીટા -3 કારણ કે બંને એકબીજાના વિરોધી છે. અને ગામા આપણને મળ્યું તો -4. આમ 3 બીજ મળે 3/2 -3/2 અને -4 અથવા આ -3/2 હોય તો આ +3/2 અને -4. આમાં 3 બીજ થાય. ત્રણ બીજ થયા આલ્ફા, બીટા અને ગામા. તો મિત્રો આ આપણે લેક્ચરમાં, આજના વિડિયો લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણનો આલેખ એટલે કે પરવલય અને ત્યાર પછીના 10મા પર આધારિત આપણે 8 દાખલાઓ ભણ્યા. હવે ત્યાર પછી મિત્રો હવે પછીના લેક્ચરમાં જે છે એ દ્વિઘાત સમીકરણનું એટલે કે દ્વિઘાત સમીકરણ માટે બીજના પ્રકારો
પરવલય ના આલેખ થી સમજૂતી અને એના પછી કે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક ન મળે એટલે કે બી હોય એ લેસ ધેન 0 થાય ત્યારે બીજ કઈ રીતે શોધવા તેની આપણે ભણીશું. એટલે કે હવે પછીનો જે લેક્ચર જે છે દ્વિઘાત સમીકરણનો જે ડબલ નો એ ખરેખર અગત્યનો છે. એટલે કે બીજના પ્રકારો, ગ્રાફ પરથી બીજના પ્રકારો, આપેલા બે બીજ કોઈ અચળ કિંમતથી નાના કે મોટા હોય ત્યારે બીજ શોધવાના. અને આપણને ખબર છે કે 10મા ધોરણની અંદર ડી લેસ ધેન 0 હોય તો આપણે કહેતા કે વાસ્તવિક બીજ મળે નહીં, પરંતુ ડી લેસ ધેન 0 થાય તો હવે 10મા પછી એના બીજ કઈ રીતના શોધવા તે ભણીશું. એટલે હવે પછીનો જે વિડિયો લેક્ચર જે છે એ ખૂબ જ મહત્વનો છે.